તો ગુજરાતના 4 જિલ્લામાં પણ બર્ડ ફ્લૂની દહેશત જોવા મળી રહી છે। ગુજરાતના 4 જિલ્લામાં આ પ્રકારની સ્થિતિ છે। જૂનાગઢ, સુરત, વડોદરા અને વલસાડમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ ચૂકી છે। તો દિલ્હીથી તજજ્ઞોની ટીમ આવશે ગુજરાતમાં અને તપાસ કરશે બર્ડ ફ્લૂને લઈને। જૂનાગઢ, સુરત, વડોદરા અને વલસાડ ગુજરાતના આ 4 જિલ્લામાં બર્ડ ફ્લૂ આવી ચૂક્યો છે, પગપેસારો કરી ચૂક્યો છે। તેને લઈને પ્રશાસન પણ દોડતું થયું છે। એવામાં ભરૂચના નેત્રંગ તાલુકાના મોવી રોડ પર કાગડાના શંકાસ્પદ મોતને લઈને પશુપાલન વિભાગની ટીમ દોડી આવી। મૃત કાગડાના સેમ્પલ લેબમાં મોકલાયા છે। તો સુરત જિલ્લામાં પણ બર્ડ ફ્લૂની દસ્તક વચ્ચે બારડોલીમાં વધુ 2 કાગડા અને એક ઘુવડ મૃત હાલતમાં મળી આવ્યું। તેના સેમ્પલ ભોપાલ લેબમાં મોકલાયા છે। તો અમદાવાદ શહેરમાં સુંદરવનના પક્ષીઓને ક્વોરન્ટાઇન કરાયા છે। અહીં 200 જેટલા પક્ષીઓ છે। કબૂતરને દરરોજ ઉડવા માટે પિંજરામાંથી બહાર કાઢાતા હતા, પરંતુ બર્ડ ફ્લૂની દહેશતને લઈને તેમને પિંજરામાં જ રખાયા છે। સુંદરવનને દરરોજ સેનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે। તો સુરતમાં બર્ડ ફ્લૂના પગલે ઈંડાની ખાદ્ય સામગ્રીના વેપારમાં પણ ધરખમ ઘટાડો થયો છે। પહેલા દરરોજ 70 લાખ ઈંડાની ખપત થતી હતી, જે હવે 15 લાખ પર પહોંચી ગઈ છે। ખપત ઘટતા ઈંડાના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।